શહેરના કુંભરવાડા રામાપીરના મંદિર પાસે ઉભા રહેવી જેવી નજીવી બાબતે માતા પુત્ર ઉપર હુમલો કરનાર પિતા પુત્રને બોરતળાવ પોલીસે ઝડપી લીધા। કુંભરવાડા વિસ્તારમાં માઢિયા રોડ ઉપર આવેલા રામાપીરના મંદિર પાસે ઉભા રહેવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં બે વ્યક્તિઓએ માતા અને પુત્ર પર હુમલો કરતા માતાના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું। આ મામલે ઇજાગ્રસ્ત માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બંને પિતા પુત્રોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ રામુબેન વાવો શામજીભાઈ સોલંકી જેઓ ઘરકામ કરી ગુજરાન ચલાવે છે અને કુંભરવાડા લાઈન નંબર 3 માં રહે છે। બપોરના લગભગ 2 વાગ્યા સુમારે તેમનો દીકરો નરેશભાઈ રામાપીરના મંદિરના ડેલા પાસે ઊભો હતો। આ સમયે ત્યાં સામે રહેતા અર્જુનભાઈ ભીમજીભાઈ ગોયલ અને તેમનો દીકરો અશ્વિન અર્જુનભાઈ ગોયલ બંને પોતાના હાથમાં ધોકા લઈને આવ્યા હતા। તેમણે નરેશભાઈને કેમ તું મંદિર પાસે ઊભો છે કહીને ગાળો દેવાનું શરૂ કર્યું હતું। આ ઝઘડાની જાણ થતાં રામુબેન વચ્ચે પડીને મામલો સમજાવવા ગયા હતા। જો કે આરોપી અશ્વિન અર્જુનભાઈ ગોયલે ઉશ્કેરાઈ જઈને રામુબેનને તમે આગા રહો તેમ કહી તેમના હાથમાં રહેલો ધોકો રામુબેનના ડાબા હાથ ઉપર માર્યો હતો। આ હુમલા બાદ પિતા પુત્રની જોડીએ મળીને નરેશભાઈને પણ આદિદર લાકડીના ધોકાથી માર મારવાનું ચાલુ રાખ્યું હતું। ફરિયાદમાં રામુબેને હુમલાનું કારણ જણાવતા કહ્યું હતું કે આરોપી અર્જુનભાઈ ગોયલ રામાપીરના મંદિરના દરવાજે તાળું મારી દેતા હોય છે અને ત્યાં કોઈને ઊભા રહેવા ના દે। નરેશભાઈ ત્યાં ઊભા હતા જેને કારણે અર્જુનભાઈ તેને તેમના દીકરા અશ્વિને આવીને ગાળો આપી તેમનો ધોકાથી માર માર્યો હતો। રામુબેનને તેમના ડાબા હાથે ફ્રેક્ચર કરવા અને દીકરા નરેશને મૂળ ઈજા પહોંચાડતા બદલ અર્જુનભાઈ ભીમજીભાઈ ગોયલ અને અશ્વિન અર્જુનભાઈ ગોયલ સામે ધોરણસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી હતી। જેમાં પોલીસે ફરિયાદના આધારે બંને પિતા પુત્રોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।